શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા માતાશ્રી બેહી ગયા છે નવરા થઈને. કેમ છો? શું આમ બોલો કઈક. કેમ એવું બધું? હું નો કરવાના કરવા હોય તો થાય જ નહીં. ડોયલ ઉપાડીને આંગણા સાફ કરવા વયું જવું છે તો પછી થાય જ ને, ટાંકામાં પાણી ખેંચી ખેંચીને. ઈ તો કરવું જ પડે, ઘરનું કામ તો કરવું જ પડે. ઈ કઈ અમારે બેહી રહ્યો તો પાર નું આવે. કાંઈ ન હોય તો સોફા ઉપર ચડીને બધી ઝાટકવા માંડે. એવું બધું શું હોય છે ત્યાં? હાલે ત્યાં કોઈ અહીંયા કોઈ કેવા વાળું નથી કે એક દી તમે નહીં કરો ને તો હાલશે. સવાલ જ નથી કેવા વાળું હોય કે ન હોય, એનો સવાલ ન હોય. પણ તમે બે દી નો કરો ને કામ તો બળદના ડેલા જેવું થાય. કેવું? ફરોળિયાન બાવાન લાળાન ઝાળાન બધું થાય. એક દી માં કઈ નથી. એક દી માં કઈ નથી. તમે બધા કમેન્ટ કરીને કહો કે એક દી માં આવું બધું કઈ ફરક પડે કે ન પડે. અત્યારે મેં આ ઝાપટ ઝાપટ કરી લીધું ને કરોળિયો નીકળે ને એટલે એમ લાળા કરતા વાર ન લાગે. કરોળિયા અહીંયા મને દેખાતા નથી કે કઈ આપણને આમ નજરમાં ન આમ પથારો ન પડ્યો હોય એનો ક્યાંથી આવી ચડે. સાફ સફાઈ કરવાનું ખાલી બાનું જોઈએ. ભલે ગમે એવું કઈ સારું હોય ન હોય તબિયત ઈ નહીં જોવાનું. સાફ સફાઈ કરવા માંડવાની. હા કાંઈ નહીં તો હવે સોફે ચડીને એમ કરવા માંડે. કામ વાળા કામ કરવા આવે ને એવા બેન રાખી લેવાય. મારે કઈ નથી રાખવું. મારે શું કામ છે? બસ બેહી રહો. હા કેમ નહીં? એક દી મને કે આ બધું કામ કરવું જરૂરી કે પછી તાર વહુને નોકરી કરવી હોય તો એ કે શું કરવું? એવું નથી કીધું, ખોટું બોલ્યું. હા એ કે હેલ્પ કરાય હોય ને પછી મારે એને એમ હા વાલી નીકળમાં હું હાલી નીકળમાં લે તમે કીધું જ તો એવું ખોટું બોલ્યું. હાલી નીકળમાં જોયું? જેઠાલાલ કેમ બંધ થઈ ગયું? એ તો વધારે ચાલુ ન રહે ને, પાવર સેવિંગ મોડમાં વયું જાય એટલે. હે મમ્મી? તો આમ જો બગાસા આખી રાત માણસ હુએ ને તોય બગાસા આવે. આવે કોને ખબર? શું કોને ખબર? તો એ બગાસો આવે તો કઈ પૂછી ના આવે હા કે આવું કે નહીં. એ તો પૂછીએ ને, પૂછવાનું એને કઈ. રમીલા બેન હે કે જેવું તેવું માણસ છે. હે રમીલાબેન ના બાપ હોય તોય ન પૂછી ના આવે. ઈ તો બિચારા વયા ગયા, એને શું કામ ઓલું બધું ના. હા અને હવારમાં મમ્મી ઘડીક 5 મિનિટ ફોન લઈને બેઠા, એમાં કઈક રીલ આવી, એમાં કમેન્ટ કરતા હતી કે આ બધી વસ્તુનો ભાવ આપો મને. કઈક બધી શેનો સામાન હતો ખબર નહીં, આ ઓલું શોપીસ ને એવું બધું હતું ને, એમાં કમેન્ટ કરતા હતા. શું હતું ને એ તો મારો ભાવ જાણવો હતો એટલે મેં પૂછ્યું ભાઈ. એટલે કેવા થાય આપણે નો લેવું થાય ને. હા આપણે નો લેવું હોય કેવા પૂરતું ખાલી હે, લેવા તો પોગી જ જાય કઈક ને કઈક ગમી ગયું હોય ને તો. પૂછતી હતી તો પૂછેલું હોય તો લેવું હોય કેવા થાય, એવું નહીં કે આપણે જ લેવું જરૂરી હોય એમ. હા જરૂરી નહીં. ખબર નહીં. હા આ કેમેરો થોડો મને બ્લર લાગે છે. ચોખ્ખો થયો નહીં થયો? વધારે ઓલો થઈ ગયો. એક મિનિટ કેમેરો સાફ કરીને. તો ભાઈ જો એકદમ બપોર ઓછાનો બધાને ઘોર નિંદર કરવાનો ટાઈમ થયો છે અને ઘોર નિંદર ના દીકરા અત્યારે ઘોર નિંદરમાં જ હોય. અને મારી મમ્મી અત્યારે એમના કામથી બહાર જાય છે. એ શું કામ છે આપણે એમના મોઢેથી જ જાણીએ. મમ્મી આવીને બતાવીશ વિડીયોમાં. ઓકે કામ જાઉં છું. હા ત્યાંથી મેળ આવે તો કઈ ક્લિપ લેજો એકાદી. નહીં આવે? ઓકે તો નહીં મેળ આવે તો તાર ભેગું આવવું પડે, નકર નો આવે. મારે એકાઈ થનું આવે ઈ કાઈ. મને યાર બરોડામાં છે ને મને જરાય ન ગમે, એટલે મને ત્યાં તો એવી જગ્યાએ જવાનું મને કહેવાનું જ નહીં. અને આમ જો કોણ આવી રીતે ઊંચેથી પાણી પીવે છે આમ મને ફાવતું જ નહીં યાર. હું આમ ઊંચેથી પીવા જાઉં ને મારા કપડા ઉપર ઢોળાય છે. અને મમ્મી અહીંયા ચાલ્યા એમના સહેલી જોડે બાર કામથી. અહીંયા મારી ડાયટ ખીચડીની તૈયારી ચાલુ છે. તમે બધા મારી સાથે ચાલો. ક્યાં? પાણી ઊભા તો રહ્યો 1 મિનિટ. હું જ્યાં જાઉં ને એને બધાને લેતી જાઉં. હા ભાઈ તમે મમ્મી ત્યાં જઈને ત્યાં બધા લેતી જાય. અને અહીંયા હું તમને વસ્તુ બતાવી દઉં. આ છે આપણા સોલે સણા. હું મમ્મી બોલો તે કહું સોલે સણા એમ ગયો ને. સોલે સણા એવું કોણ બોલે? સોલે સણા ઘણા લોકો એ બોલતા મેં સાંભળ્યા છે એટલે કહ્યું. સોલે સણા એમ અડધા સોલે સણા કે અડધા ચોલે કે છોલે ભટુરે. છોલે ભટુરે નહીં, આપણે તો બે ઓલું હું બેગ્ડ કુલચા બનાવવાના હે ને. બનાવશું કઈ
ટ્રાય કરશે મમ્મી જે બનશે એ બનશે. કાંઈક બનશે કાંઈક બનશે. કાંઈક બનશે એમ કે ત્યાં સુધી બન્યા રહેજો. હા. જે બનશે ઈ તમને બતાવશું. અને તમે બધાય ખાવાય આવજો. હવ ખાવાય આવજો કેમ સારું હાલો તો મમ્મી જાય છે ને હું મારી ડાયટ ખીચડી બનાવીશ બરોબર બાય 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 તમને બધાને થોડીક વાર માટે હમણાં પાછા મળીએ આપણે પાછા તો જો ભાઈ મમ્મી આવી ગયા છે એમની ખરીદી કરીને હમણાં તમને બતાવી દઉં કે શું શું ખરીદી કરીને લાવ્યા છે પણ શું કામ ખરીદી કરીને લાવ્યા છે ને એ અત્યારે ખબર નહીં પડે એ મમ્મી થોડાક દિવસ રહીને કહેશે હાલો મમ્મી બોલો બોલો. આ શું શું ખરીદી તમે કરીને લાવ્યા આમ જો તો ખરા કેટલી બધી વસ્તુ છે હે મસ્ત મસ્ત બધું. પીન વાગી જશે ને તમને ને નહીં તમને વાગે, નહીં વાગે, હું હમણાં પાછી આમ મારી દઈશ ઈ. હા આમ જોઈ લ્યો નખ રંગવાની ઓલી એ છે નેલ પોલિશ મસ્ત નખ પાલિશ કહેવાય ને નખ પાલિશ અરે દેશી ભાષામાં નખ પાલિશ કે બધા બધી મસ્ત છે. હા કલર બહુ સારા છે. બહુ સારા છે ઓ હે આવા કલર મેં ક્યાંય નથી જોયા આમ જો તો ખરા ઓહો કાંઈ ઘટે નહીં હો કાંઈ ન ઘટે. હા અને ડબ્બામાં શું છે ડબ્બામાં છે હા પાવડરના ડબ્બા. પાવડર ને ડબ્બા. પાવડર નો ડબ્બાની અંદર ડબ્બો છે પાવડર નાનો નાનો પાવડર. હા જો આવું છે કંઈક તો આ શું કામ લાવ્યા છો બધી પછી આગળ વિડીયોમાં બતાવશું. પેકિંગ કરશું તો એ બતાવશું. ઓ એવું એમ હા. અરે વાહ સરસ અને શું કામ લાવ્યા છે એ હા. પણ પછી બતાવશું બધું વિડીયોમાં. એક વિડીયોમાં બધું બતાવી દેશું. પેકિંગ કરશું ઈ હા પછી શું કરશું કોને આપશું હા એ બધું એક વિડીયોમાં બતાવશું. ઓકે બરોબર સમજી ગયા અને મેં જે ડાયટ ખીચડી બનાવી હતી એ મમ્મીને ચાખવા માટે મેં રાખી આજ મેં એમાં કંઈક અખતરો કર્યો વળી ટોપરું નાખ્યું અંદર મને આમ ફ્રીજમાં દેખાઈ ગયું ને તો ડેસિકેટેડ કોકોનટ હે ટ્રાય તો કરજો હવે એ ખીચડી આ બહુ મસ્ત બનશે નાની નાની પીનું છે. શું છે પીનું એ નાની નાની પીનું છે ભાઈ ક્યુટ ક્યુટ વાળી મસ્ત મસ્ત હા એકદમ જોઈ મસ્ત લ્યો. છે. હા બતાવી દો હા હા આમ જો આવું કંઈક છે આ મસ્ત મસ્ત હા. કલર બહુ મસ્ત છે બધાય. કલર એ બહુ મસ્ત છે બાવીને ખાલી પૈસા ખર્ચવા ન જોઈએ કેમ ન્યામાં હું પૈસા ખર્ચાય. હા કા કેટલાનું આવ્યું આ બધું થઈને ઈ કહેવાનું ન હોય. એ કહેવાનું ન હોય યાર ભાઈ એવો સવાલ ન પૂછતા કોઈ હા ઈ નહીં કહેવાનું. હા એ નહીં કહેવાનું ઈ નહીં કહેવાનું. શીખવાડે. સિક્રેટ એમ વાહ તમારું સિક્રેટ કે હું એ આ ચાંદલા છે. આ મસ્ત મસ્ત. ઝીણા ઝીણા ટપકા હે ચાંદલાના આ બધી વસ્તુ જોઈને બધાય સમજી જ જાહે અને સમજી ગયા હશે બધાય. આ જોઈને કે શું? શું કામ છે શું કામ લઈ આવ્યા છે હા. અને કેવુંય નહીં પડે. જો બધાય સમજી ગયા હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો કે આ વસ્તુ શું કામ લાવ્યા શું કરવાનું છે. ઓકે કમેન્ટ કરજો હવે હા રેડી 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 ઓકે તો આ રૂમાલ છે. હા રૂમાલ છે પછી આટલા રૂમાલ છે. હા ઓહો હો આ પાવડર છે પાલિશ છે 2 બોક્સ. અરે વાહ ખૂબ સરસ આ 2 પાઉચ રીંગુના છે. હા હેર બેન્ડ તો હવે આપણે ઘડીક રહીને પાછા મળશું મમ્મી છોલે બોલે કંઈક બનાવે ચોલે ચના બનાવશે ત્યારે આપણે અને મળશું જો બરાબર આ વસ્તુ જોઈને જો બધાને ખબર પડી ગઈ હોય વર્તી ગયા હોય કે આ શું કામ લાવ્યા છે શું છે તો ચોક્કસથી કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી આનો આન્સર હું આપીશ કે શું કામ લાવ્યા શું કરવાનું છે. ઓકે બરોબર પહેલા કમેન્ટ કરજો પછી હું એનો આન્સર આપીશ તમને. ઓકે તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.